વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ। જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કબૂલાત કરી રસ્તા અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની કબૂલાત કરી। ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ નિવેદન આપ્યું છે, છેલ્લા 2 વર્ષમાં અમે એક પણ કામ કરી શક્યા નથી। તંત્ર અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે। અધિકારીઓ કરી રહ્યા છે તાનાશાહી, તેવું કણસાગરાનું કહેવું છે। જૂનાગઢ જિલ્લા પંચાયત નીચેના ક્રમે ઉતરી ગઈ। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા ગઈકાલે જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને અધિકારી તાનાશાહીને કારણે વિકાસના કામો અટકી પડ્યા છે અને કામ થતા નથી। આપણી સાથે મુકેશભાઈ કણસાગરા છે છે। મુકેશભાઈ, તમે ગઈકાલે જે નિવેદન આપ્યું હતું, ખાસ કરીને અધિકારીઓ તાનાશાહી કરી રહ્યા છે, રસ્તાને વિશે ઘણા કામો એવા છે કે નથી થતા, શું લાગે? 2 વર્ષ ત્યાં મનરેગાના કામના જે ખેડૂતોના જે રજૂઆતો હોય, ખેડૂતો હોય, આગેવાનો હોય, સરપંચ હોય, અમને રજૂઆત કરતા હોય છે કે અમારા વાડીઓના રસ્તા રિપેર કરી દો, ગામડાના રસ્તા રિપેર કરી દો। મનરેગાના કામમાં કોઈ એકય કામ થતું ન હોય। અમે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરતા હોય છે, ઉપર આ રજૂઆત કરેલી હોય છે, પણ છતાં ક્યારેય કામ નથી થયા। અને હવે તો ડીડીઓ સાહેબ બદલી ગયા છે એટલે ઘણો બધો સુધારો આવશે, પણ વાત રહી ત્યાં કે ગોપાલ ઇટાલિયા સારા કામ થતા હોય એમાં પણ ખોટા વિક્ષેપ નાખે છે। એવા આક્ષેપ અમને કરે છે કે મનરેગા કામમાં ભ્રષ્ટાચાર થયો। છેલ્લા 2 વર્ષ થયા તો મનરેગા કામમાં ભ્રષ્ટાચાર નથી થયો। ડીડીઓ બદલા છે પણ અમારા માટે પોઝિટિવ છે, પણ છતાંય હવે આ ગોપાલ ઇટાલિયા હવનમાં હાડકા નાખે એવો પ્રશ્ન છે। છેલ્લા 2 વર્ષની અંદર એક પણ કામ નથી થયા તો રેશિયો તો તૂટી જાય। આખા જિલ્લાની અંદર, આખા ગુજરાતની અંદર જિલ્લા પંચાયત પહેલા ક્રમે હતી અને માતબાર 50 લાખ રૂપિયાનું તો ઇનામમાં લઈ આવેલું હતું। એ જ કામ ન થવાના હિસાબે ઉતરતા ક્રમે આવી ગઈ। મુકેશભાઈ, તમે આ જે તમામ બાબતોને લઈને તમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોય, કારણ કે જે ધારાસભ્ય છે અથવા તો સાંસદ સભ્ય છે અથવા તો ચીફ મિનિસ્ટર સુધીની પણ રજૂઆતો કરી, શું કહેવાનું છે લોકોને? એ લોકોએ કહેવાનું છે કે એ લોકોએ અમને પોઝિટિવ લીધા છે અને ઉપલા ડીડીઓમાં ફેરફાર કર્યો છે અને એની લોકોની લાગણીને વાચા આપી છે અને હવે બધું પોઝિટિવ ચાલે છે। તો આ હતા મુકેશભાઈ કણસાગરા કે જેઓ જે અધિકારીની તાનાશાહીને કારણે વિકાસના કામો અટકી ગયા હતા અને હવે જે નવા ડીડીઓ આવ્યા છે તેને લઈને કંઈક આશા જાગી છે, પરંતુ જે લોકોની ફરિયાદો છે તેમાં ક્યાંક ને ક્યાંક તેઓ ઉણા ઉતર્યા છે તેવું પણ તેઓ કબૂલી રહ્યા છે। ખેતરો સંદેશને આપું બહુ ખરાબ છે, વાડીએ જવામાં મુશ્કેલી પડે છે। રજૂઆત કરી છે, કોને રજૂઆત? મુકેશભાઈને અમે વાત કરી હતી, મુકેશભાઈને 2-3 વાર અમે રજૂઆત કરી, પણ મુકેશભાઈ તો ઉપરથી મંજૂર કરાવવા ઘણી કોશિશ કરી, પણ કોઈ કામ થયું નથી। અધિકારીઓ તાનાશાહી કરે છે, મુકેશભાઈ કે શું લાગે છે? હા, મુકેશભાઈ 2-3 વાર અમને વાત ઈ જ કરી। રોડ જે ચાપોસી છે, ડુવાસર છે, ધણપલિયા છે, એ રોડ તો એક વાર માપી હોત ત્યાં બધું કરી ગયા, પણ હવે એમાં કાંઈ એવડા ખાડા છે કે ગાડી હાલતી નથી। ને મુકેશભાઈ ઘણી વાર રજૂઆત કરી, પણ હવે એમાં કાંઈ થતું નથી, કાંઈ ખાડા બોરીને વહ્યા જાય। અધિકારીઓનું શું કહેવાનું છે? અધિકારીઓ અહીં કોઈ જોવાય નથી આવ્યા। મુકેશભાઈ એમ કહે છે કે અધિકારીઓ તાનાશાહી છે। હા, મુકેશભાઈ એમ કીધું કે અધિકારીઓ કોઈ ધ્યાનમાં જ નથી લેતા આવી છે। મેં રજૂઆત ઘણી વાર કરી। તમારે શું માનવું છે કે આ રોડ રસ્તા કે આ થઈ જાય ને એક જવરિયાનું પુલ થઈ જાય। અમારા ગામમાં રોડ રસ્તા અત્યારે બહુ જ ખરાબ છે। આજુબાજુના વંથલી તાલુકાના રોડ ખરાબ છે બહુ, ને ઘણી વખત અમને મુકેશભાઈ કણસાગરાને રજૂઆત કરી છે, તો છતાં અધિકારીઓને બહુ રજૂઆત કરી છે, પણ અત્યારે કોઈ ધ્યાન દેતા નથી। અમારે અત્યારે વાડીઓમાં આ તે બહાર જવું, જુનાગઢ વંથલી જવું તો રસ્તા બહુ જ ખરાબ છે। અત્યારે હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે। કેટલા સમય? આજ ઘણા સમય થઈ ગયા, 3-4 વર્ષ તો કમસે કમ ઓછામાં ઓછા એટલા થઈ ગયેલા। શું કે છે મુકેશભાઈ? મુકેશભાઈને અમે રજૂઆત કરી છે, એને ઉપર લેવલે બહુ રજૂઆત કરી, પણ એ ધ્યાનમાં કોઈ અધિકારીઓ લેતા નથી, એને ઘણી વખત કીધેલું।